આજે આપણે બનાવવાના છીએ સરસ ફૂલગોબીના પરાઠા। તો તેના માટે મેં અહીંયા ફુલાવર લઈ લીધેલું છે ને તેને ગરમ પાણીમાં બોઇલ કરી લીધેલું છે, સાફ થઈ જાય એટલા માટે। અને હવે આપણે આ સબ્જી બધી લઈ લેવાની છે। ગાજર છે, વટાણા છે, ડુંગળી છે અને ફુલાવર છે, બધાને ક્રશ કરીને લઈ લીધેલું છે। અને હવે આપણે કોથમીર પણ ક્રશ કરીને લઈ લેવાની છે, ઝીણી એકદમ। કોથમીર પણ સરસ ક્રશ થઈ ગઈ છે અને આપણે એમાં બધી સબ્જી જે છે એમાં મિક્સ કરી લઈએ। પછી આપણે એમાં મીઠું ઉમેરીને મૂકી દઈએ થોડીવાર, અને થોડીવાર પછી જો લઈ લઈએ મસાલા કરીએ। તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર, હળદી પાવડર, બધા મસાલા લઈ લેવાના છે। એમાં આમચૂર પાવડર મિક્સ કરવાનો છે, થોડો લીંબુ નથી એડ કરવાનું। અને વરિયાળી લઈ લેવાની છે, થોડો અજમો લઈ લઈએ, થોડી ખાંડ અને બધું બરાબર મિક્સ કરી લઈએ। અને પછી લોટ લઈ લઈએ, જે બેસનનો લોટ છે થોડો, બીજો બાજરીનો લોટ છે 1 કપ જેટલો, અને બીજો ઘઉંનો લોટ છે। બધા લોટ મિક્સ કરી લઈએ અને બિલકુલ પાણી એડ કર્યા વગરના જ આપણે લોટ બાંધવાનો છે। 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। મીઠું આપણે પહેલેથી એડ કર્યું હતું એટલે હવે નથી કરવાનું। તમે જોઈ શકો છો કે પાણી વગર પણ લોટ સરસ બાંધાઈ ગયો છે। અને આપણે એના પરાઠા કરી લઈએ। એની અંદર ગાજર પણ એડ કરેલું હતું અને પરાઠા પણ સરસ વણાઈ ગયા છે, આપણે શેકી લઈએ। સરસ પરાઠા પણ શેકાઈ ગયા છે। તો સબ્જીના પરોઠા પણ બનાવી શકાય, તો તમે પણ બનાવજો, ખાવામાં પણ ટેસ્ટી છે। બંને બાજુ પરાઠા શેકાઈ જાય। નોર્મલ પરાઠા જે બનાવીએ છીએ એના જેવી રીતે જ બનાવવાના છે। અને આને હું કોકોનટ ચટણી સાથે સર્વ કરું છું। બહુ મસ્ત લાગે છે, તમે એકવાર ચોક્કસથી